મહીસાગર જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસ્યો। 2 થી 5.43 ઇંચ સુધી વરસેલા વરસાદ બાદ હવે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। જુઓ, આ દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના સુવા ગામના, જ્યાં નાયક ફળિયામાં ગઈકાલે ભારે વરસાદ અને કોતરોના પાણી ઘૂસી જતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું। ભારે વરસાદથી નાયક ફળિયામાં નાયક સમાજના પરિવારના 2 કાચા મકાન પાણીના પ્રચંડ પ્રવાહમાં ધરાશાયી થઈ ગયા। સુવા ગામમાં ગઈકાલે પાણી ઘૂસી જતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા। લોકો પાણી ઓસરતા ફરી પોતાના ઘરે આવતા જ 2 પરિવારો પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ, કારણ કે 2 પરિવારો માટે જે સંપૂર્ણ હતું તે તેમના ઘર જ તબાહ થઈ ગયા। મહીસાગર જિલ્લામાં મંગળવારે વરસેલા સાર્વત્રિક 2 થી 5.5 ઇંચ સુધીના વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મહીસાગરના કોઠંબા તાલુકામાં સૌથી વધુ 5.24 ઇંચ વરસાદ વરસ્યો। લુણાવાડામાં 2.72 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદ બાદ કોતરોમાં ભારે માત્રામાં પાણી આવતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો ફસાયા હતા। સુવા, ભાટપુરા, વાવ્યાના મુવાડા સહિતના ગામોમાં 40 જેટલા લોકો ફસાતા રેસ્ક્યુ હાથ ધરાયું હતું। રેસ્ક્યુ કરેલા તમામ લોકોને ખોડા આંબા ગામે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી। તમામ રેસ્ક્યુ કરાયેલા લોકોનું આરોગ્ય વિભાગની ટીમોએ આરોગ્યની તપાસણી કરી।